अमितनगर सर्कल के सामने पेट्रोल पंप के पास युवक की लाश मिली। करेलीबाग आनंद नगर में रहने वाला युवक सुबह काम पर निकला था। रात तक वापस न आने से परिवार परेशान है। परिवार ने दोस्तों और रिश्तेदारों के यहाँ ढूंढा लेकिन कोई पता नहीं चला। घटना की सूचना मिलते ही हरणी पुलिस का काफिला तुरंत मौके पर पहुंचा। पुलिस ने लाश को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया। दुर्घटना, आत्महत्या या दूसरे कारणों की सभी संभावनाओं को ध्यान में रखते हुए जांच शुरू कर दी गई है। मौत का असली कारण पोस्टमार्टम रिपोर्ट के बाद ही साफ होगा। आ तमारो कोण थाय छे ने के तमने केवी रीते जाण થઈ? મને રાતે મેં એને જોવા નીકળીને સવારે 8:30નો ગયો હતો તો આવ્યો નહીં, તો મેં ફોન કર્યો ને તો 11:30 વાત થઈ અને 3 વાગે વાત થઈ કે મેં કામ પર છું. પછી 7-8 વાગ્યા, પછી 9 વાગ્યા રાતના, પછી 10:30 મેં નીકળી જોવા. ત્યાં છોકરાઓ બધા બેઠા હતા, એમને પૂછ્યું તે કે અમને નહીં ખબર કે અત્યારે કે. તો પછી મેં થોડી વાત કરીને પાછી ગતી રહી. પછી પાછી 11 વાગે આવી. મેં 11 વાગે આવી તો મેં એને કીધું કે હજી તરીકે ફોન બી નહીં ઉઠાવતો. મેં કીધું તમારા લોકોનો ફોન ઉઠાવે છે? તો કે એ લોકો કહે છે કે મારો બી ફોન નહીં ઉઠાવતો કે. પછી પાછી ત્રીજી વખતે આવીને તો પછી પેલા કાર્તિકે મને કીધું કે પેલા ડિક્કીભાઈએ કીધું છે કે ફોન નહીં ઉઠાવતો કઈ છે કે. તો પછી કે અમે લોકો ગોતવા જઈએ છીએ કે એને કે અમારો બી ફોન નહીં ઉઠાવતો. તે નોકરી કરે છે તૈયારીથી ફોન આવ્યો કે ફોન નહીં ઉઠાવતો. તો પછી એ લોકો ગોતવા ગયા. પછી અહીં આવ્યા અને અહીં તો મેં જિંદગીમાં પહેલી વખત આવી છું. પછી મને કીધું કે તૈયારી બેહોશ જેવો પડ્યો છે કે તમે ચાલો. તો મેં જોડે અહીં ગાડી આવી. મેં કોઈ તમને એવું કીધું કે બેહોશ જેવો પડ્યો છે? કાર્તિકે. કાર્તિક કોણ થાય છે? કાર્તિક કોઈ નહીં, એવા મહિલાનો છે ત્યાં ગાડીનો, આણંદનગરનો છે. તમે કઈ રહો છો? આણંદનગર જઈએ છીએ અમે બી. આણંદનગર કાર્તિકભાઈ. આજે તમારું વિસ્તારનું નામ શું છે? આણંદનગર કારેલીબાગ. તમે કોણ થાવ છો છોકરાના? હોય હમણાં એક્સપાયર થઈ ગયો છે આ?